નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7ની સ્વાધ્યાય પોથીના ભાગ 2માં સામાજિક વિજ્ઞાનનો પાઠ 2 દિલ્હી સલ્તનતનું સોલ્યુશન જોઈશું. તો પ્રશ્ન 1. નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી ચોરસ ખાનામાં લખો. તો પહેલો, કુતુબુદ્દીન ઐબકના મૃત્યુ માટે નીચે પૈકી કયું કારણ સાચું છે? તો ABCD વિકલ્પો આપેલા છે, તો જવાબ આવશે બી, પોલો રમતમાં ઘોડા પરથી પડી જતો. બીજું છે, ગુલાબ વંશનો સાચો સ્થાપક કોને માનવામાં આવે છે? તો જવાબ આવશે સી, ઇલ્તુત્મિશ. ત્રીજું છે, તમારે દિલ્હી સલ્તનતના શાસક વંશોની યાદી બનાવવી હોય તો ગુલાબ વંશ પછી કયો વંશ આવે? તો જવાબ આવશે એ, ખલજી વંશ. ચોથું, મોહમ્મદ બિન તુગલકના સમયમાં ભારતની મુલાકાતે આવનાર મુસાફર કોણ હતા? તો જવાબ આવશે ડી, ઇબ્ન બતુતા. હવે પાંચમું, દિલ્હી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક કોણ હતો? તો જવાબ આવશે બી, બહલોલ લોદી. છઠ્ઠું છે, તમે અજમેરમાં કુતુબુદ્દીન ઐબક નિર્મિત કઈ મસ્જિદની મુલાકાત લેશો? તો જવાબ આવશે બી, ઢાઈ દિનકા ઝોપડા. સાતમું છે, વિજયનગરના સામ્રાજ્યની સ્થાપના કોણે કરી? તો જવાબ આવશે સી, હરિહરરાય અને બુક્કારાય. આઠમું છે, આંધ્રના ભોજ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે સી, કૃષ્ણદેવરાય. નવમું, બહમની વંશના કયા શાસકે પોતાની રાજધાની ગુલમર્ગથી બીડર ફેરવી હતી? તો જવાબ આવશે ડી, મોહમ્મદ શાહ ત્રીજાએ. દસમું, નીચે પૈકી કયું સ્થાપત્ય અલાઉદ્દીન ખલજી નિર્મિત નથી? તો જવાબ આવશે ડી, બડા ગુંબજ. પ્રશ્ન 2. એ. યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. પહેલું છે, કુતુબુદ્દીન ઐબકના અવસાન પછી તેનો ગુલામ અને જમાઈ ખાલી જગ્યા ગાદીએ આવ્યો તો ઇલ્તુત્મિશ. બીજું છે, દિલ્હી સલ્તનતનો ખાલી જગ્યા શાસક સાહિત્ય અને કલાનો પોષક હતો? તો જવાબ આવશે અલાઉદ્દીન ખલજી. ત્રીજું છે, ખલજી વંશનો સૌથી મહત્વાકાંક્ષી શાસક ખાલી જગ્યા હતો? તો જવાબ આવશે અલાઉદ્દીન. ચોથું છે, ફિરોઝ શાહ તુગલકના અવસાન પછી ખાલી જગ્યાએ દિલ્હી પર આક્રમણ કર્યું? તો જવાબ આવશે તૈમૂર લંગો. પાંચમું છે, વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક ખાલી જગ્યા હતો? તો જવાબ આવશે કૃષ્ણદેવરાય. હવે પ્રશ્ન 2B. મને ઓળખો. પહેલો, હું દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક છું? તો રઝિયા સુલતાન. બીજું છે, મારી યોજનાઓ ઇતિહાસમાં તિરંગી યોજનાઓ તરીકે ઓળખાય છે? તો મુહમ્મદ તુગલકની. ત્રીજું છે, હું દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક છું? તો જવાબ આવશે ઇબ્રાહિમ લોધી. ચોથું છે, હું હરિહરરાય અને બુક્કારાયનો ગુરુ છું? તો સ્વામી વિદ્યારણ્ય. હવે પ્રશ્ન 2C. નીચેના દરેક વિધાનોના ખોટા શબ્દો પર છેકો મારી વિધાન ખરું બનાવો. પહેલું, ઇલ્તુત્મિશે પોતાની રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કર્યું, અજમેર છેકી દેવાનું. બીજું છે, દિલ્હી સલ્તનતમાં સુલતાનનો પ્રધાનમંત્રી વઝીર કહેવાતો, આ મધ્ય છેકી દીધેલું છે. ત્રીજું છે, વિજયનગર તુંગભદ્રા નદીના કિનારે વસેલું છે, બ્રહ્મપુત્રા છેકી દીધું. ચોથું છે, મુહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા મજબૂત થઈ હતી, કમજોર છેકી દેવાનું. હવે પ્રશ્ન 3A. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં લખો. તો પહેલો છે કે સલ્તનત કાળમાં દિલ્હી પર કયા 5 વંશોનું શાસન હતું? તો સલ્તનત કાળમાં દિલ્હી ઉપર ગુલામ વંશ, તુગલક વંશ, ખલજી વંશ, સૈયદ વંશ અને લોધી વંશનું શાસન હતું.
બીજું છે કુતુબ મિનાર ક્યાં આવેલો છે, તે કેટલા માળનો બનેલો છે? તો કુતુબ મિનાર દિલ્હીમાં આવેલો છે, તે 5 માળનો બનેલો છે. ત્રીજો પ્રશ્ન, દિલ્હી સલ્તનતમાં સ્થાયી સેનાની શરૂઆત કોણે કરી હતી? તો દિલ્હી સલ્તનતમાં સ્થાયી સેનાની શરૂઆત અલાઉદ્દીને કરી હતી. ચોથું છે પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું? પાણીપતનું પ્રથમ યુદ્ધ ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે થયું હતું. પાંચમો પ્રશ્ન, સલ્તનત યુગમાં મંત્રીમંડળમાં કયા વિભાગોનો સમાવેશ થતો? સલ્તનત યુગમાં મંત્રીમંડળમાં સેના વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, પત્ર વ્યવહાર વિભાગ, ગુપ્તચર વિભાગ જેવા વિભાગોનો સમાવેશ થાય છે. છઠ્ઠું, તુગલક વંશના શાસન દરમિયાન દિલ્હીની આસપાસ કયા નગરો વિકસાવવામાં આવ્યા? તુગલક વંશના શાસન દરમિયાન દિલ્હીની આસપાસ ફિરોઝાબાદ, જૌનપુર, ફિરોઝપુર, ફતેહાબાદ વગેરે નગરો વિકસાવવામાં આવ્યા હતા. હરિહર રાય અને બુક્કા રાય કયા વંશના શાસકો હતા? હરિહર રાય અને બુક્કા રાય સંગમ વંશના શાસકો હતા. કૃષ્ણદેવરાયે વિજયનગર પાસે કયા નગરની સ્થાપના કરી હતી? કૃષ્ણદેવરાયે વિજયનગર પાસે નાગલપુર નગરની સ્થાપના કરી હતી. નવમો પ્રશ્ન, વિજયનગર સામ્રાજ્યનો વિનાશ કયા યુદ્ધમાં થયો હતો? વિજયનગર સામ્રાજ્યનો વિનાશ તાલીકોટના યુદ્ધમાં થયો હતો. 10મો પ્રશ્ન, બહમની સામ્રાજ્ય કયા 5 સ્વતંત્ર રાજ્યોમાં વિભાજિત થયું હતું? બહમની સામ્રાજ્ય વિજાપુર, ગોલકોંડા, બીડર, અહમદનગર અને બરાર જેવા 5 સ્વતંત્ર રાજ્યોમાં વિભાજિત થયું હતું. હવે 2 બંધ બેસતા જોડકા રચો. વિભાગ એ ઉત્તર અને વિભાગ બી આપ્યું છે. તો વિભાગ એમાં છે ઇલ્તુત્મિશ, તો એનો જવાબ આવશે સી, રઝિયા સુલતાનના પિતા. હવે બીજો છે અલાઉદ્દીન ખલજી, તો જવાબ આવશે એ, દાગ અને ચહેરાની પદ્ધતિ શરૂ કરી. ત્રીજું છે મહમદ બિન તુગલક, તો જવાબ આવશે ડી, ચેહલગાનું વિસર્જન કર્યું. ચોથું ઇબ્રાહિમ લોદી, તો જવાબ આવશે બી, દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક. પાંચમું છે ગ્યાસુદ્દીન બલબન, તો જવાબ આવશે એ, દિલ્હીની દૌલતાબાદ રાજધાની ફેરવી. હવે પ્રશ્ન 4a, નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. પહેલો છે વજીર, તો સલ્તનત કાળમાં સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો. બીજું છે ઇક્તા, સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતો, જેને ઇક્તા કહેવામાં આવતો. ઇક્તાનો વડો ઇક્તેદાર કે મુફ્તી કહેવાતો. હવે પ્રશ્ન 4b, નીચેના વિધાનો માટે કારણો આપો. ઇલ્તુત્મિશે પોતાની પુત્રી રઝિયાને દિલ્હીની ઉત્તરાધિકારી બનાવી કારણ કે ઇલ્તુત્મિશે પોતાના પુત્રોમાંથી એક પણ પુત્ર સુલતાન પદ માટે યોગ્ય ન લાગતો. તેમણે પોતાની પુત્રી રઝિયાને દિલ્હીની ઉત્તરાધિકારી બનાવી હતી. તુગલક વંશના શાસન સમયે દિલ્હીની સત્તા મર્યાદિત બની કારણ કે ઈસવીસન 1398થી 99માં તૈમુરલંગે ફિરોઝશાહના અવસાન બાદ દિલ્હી પર આક્રમણ કર્યું હતું, જેની સત્તાના પાયા હચમચી ગયા અને તુગલક સત્તા મર્યાદિત બની ગઈ. હવે ત્રીજું કારણ છે મોહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા મજબૂત બની કારણ કે મહમૂદ ગૌહર મહમૂદ શાહ ત્રીજાનો વજીર હતો. તેણે વહીવટી તંત્રને સક્ષમ બનાવ્યું હતું. તેથી મહમૂદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા મજબૂત બની હતી. ચોથું કારણ, કૃષ્ણદેવરાયના અવસાન પછી વિજયનગર સામ્રાજ્ય કમજોર પડ્યું હતું કારણ કે કૃષ્ણદેવરાયના અવસાન બાદ વિજયનગરમાં આંતરિક સંઘર્ષ અને કાવતરા શરૂ થયા. 23 જાન્યુઆરી 1565ના તાલીકોટના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોની બનેલી સંઘની સામે
વિજયનગરનો પરાજય થયો અને વિજયનગર સામ્રાજ્ય કમજોર પડ્યું. હવે પ્રશ્ન 5 એ ટૂંક નોંધ લખો. પહેલી ટૂંક નોંધ છે રઝિયા સુલતાના. તો રઝિયા સુલતાના ઇલ્તુત્મિશની કાબિલ પુત્રી હતી. ઇલ્તુત્મિશના અવસાનના થોડા સમય પછી તે દિલ્હીની ગાદીએ આવી હતી. રઝિયા દિલ્હી સલ્તનત દરમિયાન દિલ્હીની ગાદી ઉપર બેસનાર સૌ પ્રથમ મહિલા હતી. એ સમયના ઇતિહાસકાર મન્હાજ-એ-સિરાજે નોંધ્યું છે કે રઝિયા તેના બધા જ ભાઈઓ કરતાં શાસન માટે સૌથી વધુ કાબિલ અને સક્ષમ હતી. આમ છતાં તે એક સ્ત્રી હોવાથી તેને શાસનકર્તા તરીકે સ્વીકારવામાં આવતી નહોતી. રઝિયામાં કુશળ રાજકર્તા તરીકેના બધા જ ગુણો હતા. તે નીડર અને શૂરવીર હતી. તેણે સ્વબળે દિલ્હીના શાસનતંત્ર પર અંકુશ મેળવ્યો હતો. બીજી ટૂંક નોંધ છે વિજયનગર સામ્રાજ્ય. તો હરિહરરાય અને બુક્કારાય નામના બે ભાઈઓએ ઈસવીસન 1336માં તુંગભદ્રા નદીના કિનારે પોતાના રાજ્યની રાજધાની બનાવી. વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો. શરૂઆતમાં આ નગર તેમના ગુરુ સ્વામી વિદ્યારણ્યના નામ પરથી વિદ્યાનગર તરીકે ઓળખાયું. પાછળથી તેમના સમ્રાટોની લશ્કરી સફળતાને કારણે તે વિજયનગર તરીકે ઓળખાણ પામ્યું. હરિહરરાય અને બુક્કારાય સંગ વંશના રાજા હતા. વિજયનગર સામ્રાજ્યમાં સંગમ વંશ, સાલુ વંશ, તુલુવ વંશ અને અરવિંદુ વંશ શાસન કર્યું હતું. હરિહરરાય પ્રથમ અને બુક્કારાયે નાના રાજ્યને સામ્રાજ્ય બનાવવામાં મહત્વનો યોગદાન આપ્યું હતું. સાલુ વંશ પછી તુલુ વંશની સ્થાપના થઈ. હવે કૃષ્ણદેવરાય તુલુ વંશનો તેમજ વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક હતો. તે એ સમયે ભારતનો એક મહાન અને શક્તિશાળી શાસક હતો. તેણે શાસન દરમિયાન ઘણા વિજયો મેળવ્યા. તેણે રાજ્યના વહીવટીતંત્રને સંગીન બનાવ્યો હતો. તેણે સિંચાઈ માટે રાજ્યમાં તળાવો અને નહેરો ખોદાવી ખેતીવાડીને સમૃદ્ધ બનાવી હતી. તેણે રાજ્યોમાં કેટલાક અયોગ્ય કરવેરા નાબૂદ કરી પ્રજાનો પ્રેમ મેળવ્યો હતો. તેણે વિજયનગરની પાસે નાગલપુર નગર વસાવ્યું હતું. તે નગરને અનેક પ્રકારની ઇમારતો અને ભવ્ય મંદિરોથી શણગાર્યું હતું. કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતો. તે સાહિત્ય અને વિદ્યાનો ઉપાસક હતો. તેણે રાજા ભોજની જેમ સાહિત્ય અને કલાને ઉત્તેજન આપ્યું હતું. તે આંધ્રના ભોજક તરીકે ઓળખાતા હતા. હવે છે સલ્તનત કાળના સ્થાપત્યો. સાહિત્ય અને કલાને ઉત્તેજન. સુલતાન કુતુબુદ્દીન ઐબકે દિલ્હીમાં કુવત-ઉલ-ઇસ્લામ નામની મસ્જિદ બંધાવી હતી. તેણે દિલ્હીમાં મશહૂર કુતુબ મિનાર નામના મિનારાના બાંધકામની શરૂઆત કરી. ઇલ્તુત્મિશે તે પૂર્ણ કર્યું. કુતુબુદ્દીન ઐયરે અજમેરમાં ઢાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદ બંધાવી હતી. ચોથું, સુલતાન ઇલ્તુત્મિશના સમયમાં હોજે-એ-શમ્મી, શમ્મી-ઈ-દાગા અને જૂના મસ્જિદો નામના સ્થાપત્યો બંધાવ્યા હતા. પાંચમો, અલાઉદ્દીન ખલજીએ અલાઈ દરવાજો, શીરી કિલ્લો, શીરી નગર અને લોજ-એ ખાસ સ્થાપત્યો બંધાવ્યા હતા. છઠ્ઠો, સૈયદ અને લોધી વંશ દરમિયાન બંદેલખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોઠી મસ્જિદ, શિહાબુદ્દીનનો મકબરો વગેરે સ્થાપત્યોનું નિર્માણ થયું હતું. હવે પ્રશ્ન 6 છે કે નીચે આપેલા ભારતના નકશામાં નીચે મુજબના મધ્યકાલીન સ્થળો દર્શાવો. તો આપણને સ્થળો આપ્યા છે અહમદનગર, દિલ્હી, ગોલકોંડા, અજમેર અને દૌલતાબાદ. તો અહીંયા મેં દર્શાવ્યા છે દિલ્હી, અજમેર, અહમદનગર, દૌલતાબાદ અને ગોલકોંડા. હવે પ્રશ્ન 7, માગ્યા મુજબ પ્રવૃત્તિ કરો. પહેલી, તમારા જિલ્લામાં આવેલ પ્રવાસ સ્થળોની માહિતી એકત્ર કરી હસ્તલિખિત અંક તૈયાર કરો. પાટણ જિલ્લામાં આવેલા પ્રવાસન સ્થળો તો રાણ કી વાવ,
પાટણમાં આવે છે. ડાયનાસોર પાર્ક પાટણમાં આવે છે. રુદ્ર મહાકાય સિદ્ધપુર અને કીર્તિ તોરણ સિદ્ધપુરમાં આવેલા છે. બીજો, નીચે આપેલા ખાનામાં દિલ્હી સલ્તનતના પાંચેય વંશના સ્થાપક, પ્રમુખ શાસકો અને અંતિમ શાસકોના નામ લખો. તો પહેલા ક્રમ એમાં આપેલા છે ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશ. સ્થાપક તો ગુલામ વંશના સ્થાપક હતા સુહાબુદ્દીન ગોરી. એના પ્રમુખ શાસકો હતા કુતુબુદ્દીન ઐબક અને ઇલ્તુત્મિશ. અંતિમ શાસક હતો ગ્યાસુદ્દીન. હવે ખલજી વંશના સ્થાપક હતા જલાલુદ્દીન ખલજી. એના પ્રમુખ શાસકો હતા અલાઉદ્દીન ખલજી અને અંતિમ શાસક પણ અલાઉદ્દીન ખલજી હતો. અને તુગલક વંશ, એના સ્થાપક હતા ગિયાસુદ્દીન તુગલક. પ્રમુખ શાસક હતા મોહમ્મદ બિન તુગલક અને અંતિમ શાસક હતા ફિરોઝશાહ તુગલક. સૈયદ વંશ, તો એના સ્થાપક ખ્રીજ ખાને, પ્રમુખ શાસકો ખ્રીજ ખાને અને અંતિમ શાસક પણ ખ્રીજ ખાને હતો. હવે લોધી વંશ, તો એના સ્થાપક બહલોદ લોધી, એનો પ્રમુખ શાસક કોઈ બહલોદ લોધી અને અંતિમ શાસક ઇબ્રાહિમ લોધી. હવે ત્રીજું, સલ્તનત કાળમાં લોકોપયોગી સ્થાપત્યો વિશે જણાવો. તો પહેલું સ્થાપત્યનું નામ ઢાઈ દિનકા ઝોપડા. સમયગાળો 1199. કઈ રીતે લોકોપયોગી હતું તેનું ટૂંકમાં વર્ણન તો બંદગી કરવા માટે. બીજો છે સીરી કિલ્લો, એ 1303માં શરૂ થયો અને વિદેશી આક્રમણખોરોથી બચવા માટે. ચોથો પ્રશ્ન છે, નીચેના શબ્દચોરસમાં કેટલાક મધ્યકાલીન શાસકો અને કેટલાક મધ્યકાલીન સ્થાપત્યોના નામ છુપાયેલા છે તેને શોધીને લખો. તો અહીંયા મેં શાસકો અને સ્થાપત્યોના નામ લખ્યા છે અને અહીંયા દર્શાવ્યા પણ છે અલગ અલગ બોલપેનથી. તો શાસકો કુતુબુદ્દીન ઐબક, મોહમ્મદ બિન તુગલક, હરિહર રાય, બગલુક લોધી, અલાઉદ્દીન ખલજી, ઇલ્તુત્મિશ. સ્થાપત્યો ઢાઈ દિનકા ઝોપડા, અલાઈ દરવાજો, મોઢની મસ્જિદ, કુતુબ મિનાર અને સીરી. નમસ્તે બાળ દોસ્તો.